નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 7માં સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ નંબર જે 3 આપેલ છે મુગલ સામ્રાજ્ય, જેના પાઠના સ્વાધ્યાયનું આપણે સરળ સમજૂતી સાથે સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। પાઠ મિત્રો 3 મુગલ સામ્રાજ્ય, જેની અંદર પ્રશ્ન નંબર 1 છે। નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો। પહેલો પ્રશ્ન છે, પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું? આપણો જવાબ બનશે કે પાણીપતનું પ્રથમ યુદ્ધ 20 એપ્રિલ 1526ના રોજ બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું। બીજો પ્રશ્ન, શેરશાહના સ્થાપત્યો વિશે જણાવો। જવાબ, શેરશાહે સસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી। 3, અકબરના સમયમાં મહાન સંગીતજ્ઞ ગાયકનું નામ જણાવો। તો મિત્રો એનું નામ હતું, તેનું નામ છે તાનસેન। 4, જહાંગીરના ચિત્રકારોના નામ જણાવો। તો જહાંગીરના દરબારમાં મંસૂર નામનો વિશ્વ પ્રસિદ્ધ ચિત્રકાર હતો, તે પક્ષી ચિત્રકાર હતો। જહાંગીરના બીજા ચિત્રકારનું નામ અબુલ હસન હતું। 5મો પ્રશ્ન, છત્રપતિ શિવાજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? તો જવાબ, છત્રપતિ શિવાજીનો જન્મ ઈસવીસન 1627માં મહારાષ્ટ્રમાં શિવનેરી કિલ્લામાં થયો હતો। પ્રશ્ન 2 છે, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપવાના છે, જેમાં પહેલો પ્રશ્ન છે, મુગલ વહીવટીતંત્રની રૂપરેખા આપો। જવાબ, મુગલ વહીવટીતંત્રની વ્યવસ્થિત રચના અકબરે કરી હતી। મુગલ શાસનના કેન્દ્રમાં બાદશાહ હતો। બાદશાહને સલાહ આપવા મદદ કરવા એક મંત્રી પરિષદ પણ હતી। બાદશાહની સત્તા સર્વોપરી હતી, તે સર્વોચ્ચ સેનાપતિ હતો। બાદશાહ અને રાજ્યના વહીવટીતંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક કરવામાં આવતી, તે દીવાને વજીર કુલ કહેવાતો। વજીર નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો। સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવતો। મીરબક્ષ સેનામાં સૈનિકોની ભરતી કરતો, તે સેનાના અધિકારીઓની નિમણૂક કરતો, તે રાજ્યના ગુપ્તચર તંત્રની પણ દેખરેખ રાખતો। મુગલ વહીવટીતંત્રના ગુપ્તચરો વાકિયાનવીસ તરીકે ઓળખાતા। રાજ્યની ન્યાય વ્યવસ્થાનો વડો કાજી હતો। મુગલ સમ્રાટની અંગત જરૂરિયાતોને ધ્યાન રાખવા મીર એ સામાન નામનો વિભાગ હતો। આ વિભાગનો ઉપરી સરકારી કારખાનાઓનો વડો હતો। મિત્રો, પ્રશ્ન 2ની વાત કરીએ તો મુગલ સ્થાપત્ય કલાના નમૂનાઓ વિશે નોંધ તૈયાર કરો। જવાબ, મુગલ સ્થાપત્ય કલાની ઇમારતો અમૂલ્ય અને અપ્રતિમ ગણાય છે। ઇમારતોના બાંધકામમાં હિન્દુ મુસ્લિમ કલાનો સુભગ સમન્વય થયો હતો। મુગલ સ્થાપત્ય કલાના મુખ્ય નમૂનાઓ સ્થાપત્યો નીચે પ્રમાણે છે, જેમાં 1, બાબરે પાણીપત પાસે કાબુલી મસ્જિદ, સંભલમાં જમ્મા મસ્જિદ અને આગ્રામાં એક મસ્જિદ બંધાવી હતી। અકબરે આગ્રામાં કિલ્લો બંધાવ્યો હતો। તેણે આગ્રાથી 36 કિલોમીટર દૂર પ્રખ્યાત સંત શેખ સલીમ ચિશ્તીની યાદમાં ફતેપુર સિકરી નામનું નગર વસાવ્યું હતું। અહીં અકબરે ગુજરાતના વિજયની યાદમાં બુલંદ દરવાજો બંધાવ્યો હતો, જે ભારતનો સૌથી મોટો દરવાજો છે। આ ઉપરાંત તેણે અહીં સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહાલ વગેરે સ્થાપત્યો બંધાવ્યા હતા। જહાંગીરના સમયમાં બંધાયેલા સ્થાપત્યોમાં સંગેમરમરનો સફેદ આરસપહાણનો ઉપયોગ થયો હતો। શાહજહાંને ઇમારતો બાંધવાનો ભારે શોખ હતો। તેનો સમય મુગલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણયુગ કહેવાય છે। શાહજહાંએ પોતાની પત્ની મુમતાજ મહલની યાદમાં આગ્રામાં યમુના નદીના કિનારે તાજમહલ બંધાવ્યો હતો। તે દુનિયાને એક અજાયબી ગણાય છે। શાહજહાંએ આગ્રામાં મોતી મસ્જિદ પણ બંધાવી છે, જે અદ્ભુત ઇમારત ગણાય છે। તેણે દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લો બંધાવ્યો હતો। ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં તાજમહલ જેવો જ કલાત્મક રાબિયા ઉદ્દૌરાનનો મકબરો પણ બંધાવ્યો હતો। પ્રશ્ન મિત્રો 3, છત્રપતિ શિવાજીના વિજયો વિશે નોંધ લખો। તો મિત્રો જોઈએ જવાબ, છત્રપતિ શિવાજીએ નાની જાગીરમાંથી વિશાળ મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કરવા 40થી પણ વધારે કિલ્લા જીત્યા હતા। મુગલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુરના સુલતાન સાથે લાંબા સમય સુધી સંઘર્ષ કરી તેમણે વિજય મેળવ્યા હતા। જેમ કે ઈસવીસન 1646માં શિવાજીએ તોરણાનો કિલ્લો જીત્યો હતો। એ પછી તેમણે કલ્યાણ અને માહુલીના કિલ્લા પણ જીત્યા હતા। ઈસવીસન 1670માં શિવાજીએ સિંહગઢ, વેલોર અને જંજીના કિલ્લા જીત્યા હતા। ઈસવીસન 1677માં તેમણે દક્ષિણના દરવાજા સમાન કોઈલનો કિલ્લો જીત્યો હતો। પ્રશ્ન મિત્રો 4,
અકબરની ધાર્મિક નીતિની ચર્ચા કરો. જવાબ: અકબરે બિનસાંપ્રદાયિકતાની નીતિ અપનાવી હતી. તેણે હિન્દુઓ પાસેથી લેવામાં આવતો યાત્રાવેરો અને જજિયાવેરો રદ કરીને ધાર્મિક ઉદારતા દાખવી હતી. તેણે હિન્દુઓને પોતાના દરબારમાં અને રાજ્યની અન્ય સેવાઓમાં ઊંચા હોદ્દાઓ પર નિમ્યા હતા. તેણે પ્રજાના બધા વર્ગોને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટ આપી હતી. બધા ધર્મો વિશે ચર્ચા કરવા અકબરે ફતેપુર સિકરીમાં ઇબાદત ખાનું એટલે કે પ્રાર્થના મંદિરો બંધાવ્યું હતું. અકબર દર શુક્રવારે જુદા જુદા ધર્મના વિદ્વાનોને ચર્ચા કરવા ઇબાદત ખાનામાં આમંત્રણ આપતો હતો. તે તેમની ધર્મચર્ચા ખૂબ જ ધ્યાનથી સાંભળતો હતો છે. તેમાંથી તેણે પ્રત્યેક ધર્મના ઉત્તમ સિદ્ધાંતોને તારવીને દીન-એ ઇલાહી નામના નવા સંપ્રદાયની સ્થાપના કરી હતી. આમ અકબરની ધાર્મિક નીતિ ઉદાર અને પ્રશંસનીય હતી. પ્રશ્ન મિત્રો 5. શેરશાહના સુધારાઓની ચર્ચા કરો. જવાબ: શેરશાહ ઈસવીસન 1540થી ઈસવીસન 1545ના 5 વર્ષના શાસનકાળ દરમિયાન અનેક સુધારાઓ કર્યા હતા. તેમાંના મુખ્ય સુધારાઓ નીચે પ્રમાણે છે. જેમાં 1. શેરશાહે ચોર લૂંટારાઓનો ભય નાબૂદ કરી રાજ્યમાં શાંતિ સ્થાપી હતી. તેણે ઘોડેસવાર ખેપિયાઓ શરૂ કરીને નવી ટપાલ વ્યવસ્થા શરૂ કરી હતી. તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી. તેણે રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું. તેણે રાજ્યમાં વિશાળ લશ્કરની રચના કરી હતી. તેણે એક લાંબો રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું, જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો હતો. તેણે ટોડરમાલની મદદથી જમીનની જાત અને ખેતીની ઉપજની સરાસરી પરથી જમીન મહેસૂલનો કોઠો તૈયાર કર્યો હતો. ઉપરોક્ત સુધારાઓને કારણે શેરશાહને યાદ કરવામાં આવે છે. પ્રશ્ન 3 છે. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. જેમાં 1. પાણીપતનું બીજું યુદ્ધ ખાલગા અને ખલગા વચ્ચે થયું. તો જેમાં આપણો જવાબ બનશે અકબર અને હેમુ વચ્ચે. 2. બુલંદ દરવાજો કોણે બનાવડાવ્યો હતો? જવાબ આવશે અકબરે. 3. દિલ્હીનો લાલ કિલ્લો ખાલગાએ બનાવડાવ્યો હતો. આપણો જવાબ બનશે ડી. શાહજહાંએ. 4. અકબરનો જન્મ ખાલગા નામના સ્થળે થયો હતો. આપણો જવાબ બનશે એ. અમરકોટ. મિત્રો, આવી રીતે તમે પણ તમારા પાઠની અંદર જે સ્વાધ્યાય આપેલું છે તેનું સોલ્યુશન કરી શકો છો. સરસ મજાનું મિત્રો આપણે ટાઈપિંગ સાથે અલગ અલગ જે પ્રશ્નો છે એનું સોલ્યુશન જોયું. મિત્રો, આ જે પ્રશ્નો છે તમારી આવનારી પરીક્ષા માટે પણ તમને ખૂબ જ ઉપયોગી નીવડશે, એટલે કે પરીક્ષાની અંદર પણ મિત્રો પૂછાઈ શકે છે. મિત્રો, ખાસ ધ્યાનથી દરેક વિડીયો જોજો. આપણી ચેનલની અંદર અલગ અલગ ધોરણ 7ના તમામ સ્વાધ્યાયન પોથીના વિડીયો હોય, સ્વાધ્યાયના વિડીયો હોય કે પ્રશ્નપત્ર સોલ્યુશનના વિડીયો હોય, તમામ વિડીયો મૂકી રહ્યા છે. તો ખાસ મિત્રો ધ્યાનથી જોવાનું ન ભૂલતા. ચાલો મિત્રો, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અમને રજા આપશો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.